વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડે 14 NMMS અને GSSE ચેપ્ટર નંબર 14 પ્રતિબિંબ રિફ્લેક્શન MAT1 વિભાગ વિશે જોઈશું. આજના વિડીયોમાં આપણે દર્પણ પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબ વિશે જોઈશું. ચાલો સૌથી પહેલાં આપણે દર્પણ પ્રતિબિંબ મિરર રિફ્લેક્શન વિશે જોઈએ. મિરર રિફ્લેક્શન વિશે શીખવા માટે આટલી બાબતો યાદ રાખવી જોઈએ. સૌથી પહેલી બાબત છે, જ્યારે કોઈ વસ્તુને દર્પણ સામે રાખવામાં આવે છે ત્યારે તે દર્પણમાં કેવું દેખાય છે તેને દર્પણ પ્રતિબિંબ કહે છે. 2. આવા પ્રતિબિંબોમાં વિદ્યાર્થીઓએ વસ્તુ દર્પણ સામે રાખતા કેવી દેખાશે તે શોધવાનું હોય છે. 3. આવા પ્રશ્નોમાં એટલું યાદ રાખો કે વસ્તુની જમણી બાજુ દર્પણમાં ડાબી બાજુ અને ડાબી બાજુ એ દર્પણમાં જમણી બાજુ દેખાશે. ત્યારબાદ આકૃતિમાં આપેલ અન્ય ચિહ્નો પણ ડાબી જમણી બદલાશે. આકૃતિમાં આપેલ ચિહ્નોના આકાર બદલાશે નહીં. ચાલો ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષરો દર્પણમાં કેવા દેખાશે તે જુઓ. અહીં અંગ્રેજી મૂળાક્ષરો ABCD E થી લઈ અને Z સુધીના મૂળાક્ષરો આપેલા છે. A થી લઈ અને Z સુધીના મૂળાક્ષરો આપણને આપેલા છે. અહીં તમે જોઈ શકો છો કે Aનું દર્પણ પ્રતિબિંબ કેવું દેખાય છે, Bનું દર્પણ પ્રતિબિંબ કેવું દેખાય છે. એવી જ રીતે A થી લઈ અને Z સુધીના દર્પણ પ્રતિબિંબો વિશે આપણે યાદ રાખવું જોઈએ. હવે અહીં જોઈ શકાય છે કે A, H, I, M, O, T, W, X, Y દર્પણમાં પણ એવા જ દેખાય છે. ચાલો ત્યારબાદ અંગ્રેજી અંકો દર્પણમાં કેવા દેખાય છે તેના વિશે જોઈએ. ચાલો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0 એ દર્પણની અંદર કેવા દેખાય છે તે તમે જોઈ શકો છો. અહીં એ પણ ખાસ યાદ રાખવું જોઈએ કે દર્પણ આકૃતિની અંદર 0 અને 8 એ દર્પણ આકૃતિમાં એવા ને એવા જ દેખાય છે, એટલે કે એમનો કોઈ આકાર બદલાતો નથી. ચાલો આગળ વધીએ. બીજું છે જળ પ્રતિબિંબ. જળ પ્રતિબિંબને અંગ્રેજીમાં વોટર રિફ્લેક્શન પણ કહે છે. ચાલો એના માટે શું યાદ રાખીશું તો કે ભાઈ આવા પ્રશ્નોમાં કોઈ વસ્તુ કે આકૃતિને પાણીમાં જોવામાં આવે ત્યારે તે કેવી દેખાય છે તે શોધવાનું હોય છે. વસ્તુ કે આકૃતિમાં પાણીમાં પડતા પ્રતિબિંબને જળ પ્રતિબિંબ કહે છે. પાણીમાં પ્રતિબિંબ જોતાં આકૃતિનો ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ એ ઉપર દેખાય છે. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. જળ પ્રતિબિંબમાં આકૃતિનો ડાબો કે જમણો ભાગ બદલાતો નથી. આકૃતિમાં ચિહ્નોનો આકાર પણ બદલાતો નથી. આ વાત આપણે ખાસ યાદ રાખવાની છે. ફરી એકવાર ટૂંકમાં, જળ પ્રતિબિંબ હોય તો ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર દેખાય છે. જ્યારે દર્પણ આકૃતિ હોય તો ડાબી બાજુનો ભાગ જમણી બાજુ અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુ દેખાય. ચાલો ત્યારે જેવી રીતે આપણે અંગ્રેજી મૂળાક્ષરોનું દર્પણ પ્રતિબિંબ જોયું તેવી જ રીતે હવે અંગ્રેજી મૂળાક્ષરોનું જળ પ્રતિબિંબ કેવું દેખાય છે તેના વિશે જોઈએ. જુઓ, અંગ્રેજી મૂળાક્ષરો ABCD થી લઈ અને Z સુધીના મૂળાક્ષરો છે અને એમનું જળ પ્રતિબિંબ કેવું દેખાશે એ અહીં આપેલું છે. અહીં જોઈ શકાય છે કે દર્પણ આકૃતિની જેમ જ જળ પ્રતિબિંબમાં
કેટલાક અક્ષરો જેવા કે બી, આઈ, કે, સી, ડી, ઈ, એચ, ઓ, એક્સનું જળ પ્રતિબિંબ બદલાતું નથી. એવી જ રીતે અંગ્રેજી અંકોનું જળ પ્રતિબિંબ જોઈએ તો 1થી લઈ અને 9 અને 0 આપેલા છે. તેનું જળ પ્રતિબિંબ અહીં નીચે આપેલું છે. અહીં જોઈ શકાય છે કે 0, 3 અને 8નું જળ પ્રતિબિંબ બદલાતું નથી. સમજ પડી ને મિત્રો? અહીં ખાસ ફરી એકવાર યાદ રાખવાનું કે જળ પ્રતિબિંબમાં ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર દેખાય, જ્યારે દર્પણ આકૃતિમાં ડાબી બાજુનો ભાગ જમણી બાજુ અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુ દેખાય છે અને તેને આધારે તમે સરળતાથી પ્રશ્નોના જવાબ આપી શકશો. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ અને તેના મદદથી આપણે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં દર્પણ આકૃતિ અથવા પ્રતિબિંબનો સવાલ આપેલો છે. ઉદાહરણ પહેલું છે. પહેલા ઉદાહરણની અંદર એક આ કોયડા આકૃતિ આપેલી છે. આ કોયડા આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક કપ જેવું નિશાન બનાવ્યું છે. હવે તેનું દર્પણ આકૃતિ કેવી થશે? તો એમાં ત્રિકોણ જેવો ભાગ છે એ જમણી બાજુ છે અને એના સ્ટેન્ડ જેવો ભાગ છે એ ડાબી બાજુ છે. તમે જોઈ શકો છો આ ડાબી અને જમણી બાજુનો છે. હવે દર્પણમાં જોતા ડાબી બાજુવાળો ભાગ એ જમણી બાજુ, જમણી બાજુવાળો ભાગ એ ડાબી બાજુ. અહીં સી આકૃતિમાં આવું જોવા મળે છે એટલે આપણો જવાબ એ સી આવશે. સમજાઈ ગયું ને દોસ્તો? તો આપણે સી એનો જવાબ સમજીશું. ચાલો આગળનો સવાલ એ જળ પ્રતિબિંબ વિશેનો છે. એક કોયડા આકૃતિ આપણને આપેલી છે અને એની જુદી જુદી જવાબ આકૃતિઓ આપેલી છે. હવે અહીં તમે જોઈ શકો છો શું દેખાય છે? તો કે આ ખૂણાવાળો ભાગ નીચેની સાઈડ છે, જ્યારે ખુલ્લો ભાગ ઉપરની સાઈડ છે. હવે જ્યારે એનો જવાબ બનશે ત્યારે ખૂણાવાળો ભાગ એ ઉપરની સાઈડ અને ખુલ્લો ભાગ એ નીચેની બાજુ આવી જશે. એટલે આપણો જવાબ એ અહીં એ થશે. અહીં તમને એ વાત સમજાવવા માટે ઉદાહરણ પણ આપેલું છે. આથી અહીં જવાબ શું થશે? એ થશે. એ આકૃતિ આપણો જવાબ છે. સમજાઈ ગયું ને દોસ્તો? તો આવી રીતે જળ પ્રતિબિંબ અને દર્પણ આકૃતિના કોયડાઓને તમે ઉકેલ કરી શકો છો. આકૃતિઓનો વિગતવાર અભ્યાસ કરી અને તમે દર્પણ પ્રતિબિંબ અને જળ પ્રતિબિંબ અંગેના પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો. ચાલો આગળ વધીએ. અગાઉની NMSની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક સવાલોનો અભ્યાસ કરીએ. પહેલો પ્રશ્ન છે એ તમે જોઈ શકો છો. એમાં નિશાની નીચે આપેલી છે. એનો મતલબ એ થાય કે આ પ્રશ્ન એ જળ પ્રતિબિંબનો છે. તો જળ પ્રતિબિંબમાં તમે જાણો છો ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર આવશે. તો આવું ક્યાં બને છે? અહીં સી આકૃતિમાં બને છે. તેથી સી આકૃતિ આપણી ઉત્તર આકૃતિ થશે. બીજો પ્રશ્ન છે એ પણ જળ પ્રતિબિંબનો છે. એમાં પણ તમે જોઈ શકો છો કે એ આકૃતિ એનો જવાબ બનશે. સમજાઈ ગયું ને દોસ્તો? જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, જેથી કરી તમારા મિત્રોને પણ એની તૈયારી કરવાની સરળતા રહેશે. ચાલો ત્રીજો પ્રશ્ન છે. એમાં કોયડા આકૃતિ છે એ દર્પણ આકૃતિ છે. આ નિશાની પરથી તમે એને સમજી શકો. હવે દર્પણ આકૃતિમાં તમે જાણો છો કે ડાબી બાજુનો ભાગ એ જમણી બાજુ અને જમણી બાજુનો ભાગ એ ડાબી બાજુ થઈ જાય. તો આર આપણે લખીએ ત્યારે આરનો જે ડાબી બાજુનો ભાગ છે એ જમણી બાજુ અને જમણી બાજુનો ભાગ એ ડાબી બાજુ. તો આપણને બી આકૃતિમાં જોવા મળે છે. આ પ્રશ્ન એ 2024નો છે. ઉપરનો પ્રશ્ન 2025નો હતો. એની ઉપરનો પ્રશ્ન એ 2018નો હતો. તો આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. એની તમે સરસ મજાની તૈયારી કરજો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન આકૃતિ એ દર્પણ આકૃતિ છે. એની નિશાની પરથી તમને ખ્યાલ આવી જશે. હવે અહીંયા ઊંધા ઈ જેવું કર્યું છે. તો દર્પણ આકૃતિમાં ડાબી બાજુની ભાગ જમણી બાજુ અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુ. તો આવું ક્યાં જોવા મળે છે? તો આપણને આકૃતિ બીમાં આવું જોવા મળે છે. તેથી બી આકૃતિ આપણી ઉત્તર આકૃતિ થશે. પ્રશ્ન 5. કોયડા આકૃતિમાં જી પૂર્ણવિરામ ટી પૂર્ણવિરામ દર્પણ આકૃતિ છે.
તો ડાબી બાજુ જી છે એ જમણી બાજુ અને જમણી બાજુ ટી છે એ ડાબી બાજુ, સાથે સાથે એના પૂર્ણ વિરામ પણ ફરશે, એટલે આ છે એ આપણો જવાબ બનશે. આ પ્રશ્ન એ 2018માં પૂછાયેલો છે. ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે એમાં અંગ્રેજી અંકો આપેલા છે 3, 2, 0, 0, 9, 5. તો આ પણ દર્પણ આકૃતિ છે. દર્પણ આકૃતિમાં ખાસ નિયમ યાદ રાખવાનો છે. 2018નો આ સવાલ છે કે ભાઈ ડાબી બાજુના અંકો છે એ જમણી બાજુ અને જમણી બાજુના અંકો છે એ ડાબી બાજુ આવી જાય. તો આવું ક્યાં છે? તો બી આકૃતિમાં એવું બને છે. તો બી આકૃતિ આપણો જવાબ બનશે. તમને મજા આવીને? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, જેથી અમારા આવનારા NMSની પરીક્ષાના વિડીયો તમને સૌથી પહેલાં મળે અને તૈયારી કરવામાં તમને સરળતા રહે. સ્કોલરશિપની એક્ઝામ માટે તમને સૌને બેસ્ટ ઓફ લક. આવજો. બાય બાય.